જો કોઈ મહિલા ખોટો કેસ દાખલ કરે તો તેને શું સજા થઈ શકે? કાયદાની કલમમાં આજે જાણીએ શું છે આ અંગેના નિયમ. ભારતમાં જો કોઈ મહિલા ખોટો ફોજદારી કેસ દાખલ કરે છે તો તેને કાયદા હેઠળ સજા થઈ શકે છે. તાજેતરના વર્ષોમાં અદાલતોએ ખોટા કેસોના દુરુપયોગને ગંભીરતાથી લીધો છે અને દોષિત ઠરવા પર મહિલાઓને જેલ અને દંડની સજા ફટકારી છે. આઈપીસીની કલમ 182 અને 211 હેઠળ ખોટી ફરિયાદ દાખલ કરવા અથવા નિર્દોષ વ્યક્તિને ફસાવવા પર 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે. જો ખોટા આરોપોથી કોઈની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે તો પીડિત પક્ષ માનહાનિનો દાવો દાખલ કરી શકે છે, જેમાં નાણાકીય નુકસાન વસૂલ કરી શકાય છે. બાળકોના જાતીય શોષણ સંબંધિત કેસોમાં ખોટી ફરિયાદો દાખલ કરવા બદલ અદાલતો કડક વલણ અપનાવે છે. ઉદાહરણ તરીકે બિજનોરમાં એક મહિલાને ખોટો પોક્સો કેસ દાખલ કરવા બદલ 3 મહિનાની જેલ અને દંડની સજા ફટકારવામાં આવી હતી. તો દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં 498A ના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે, જ્યાં ખોટા આરોપો લગાવતી મહિલાઓ વાસ્તવિક પીડિતોને ન્યાય મેળવવામાં અવરોધે છે. દિલ્હીમાં એક મહિલાએ તેના વિરોધી પર તેની 5 વર્ષની પુત્રી પર રેપ કરવાનો ખોટો આરોપ લગાવ્યો હતો, જેથી તેને મિલકતના વિવાદમાં ફસાવી શકાય. કોર્ટે તેને કાયદાનો દુરુપયોગ ગણાવ્યો અને મહિલાને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. બરેલીમાં એક મહિલાએ ખોટો રેપ અને અપહરણનો કેસ દાખલ કર્યો, જેના કારણે એક નિર્દોષ પુરુષને જેલમાં મોકલી દેવામાં આવ્યો. કોર્ટે મહિલાને 4.5 વર્ષની સજા ફટકારી અને 5.88 લાખનો દંડ ફટકાર્યો. ટૂંકમાં, જો કોઈ મહિલા ખોટો કેસ દાખલ કરે છે અને તે કોર્ટમાં સાબિત થાય છે તો તેને જેલ, દંડ અને માનહાનિ જેવા ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.